ગુડ મોર્નિંગ પ્રેઝ ધ લોર્ડ ઈશ્વરનો આભાર માનતા આવો ફરી એકવાર આજના દિવસની શરૂઆત પણ પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ. પ્રભુનું વચન કહે છે, ત્યારે મેં કહ્યું કે બળ કરતાં બુદ્ધિ ઉત્તમ છે, તેમ છતાં ગરીબ માણસની બુદ્ધિને તુચ્છ ગણવામાં આવે છે અને તેનું કહેવું કોઈ સાંભળતું નથી. સભા શિક્ષક 9મો અધ્યાય 16મી કલમ 13 થી 16 વાંચવા પ્રયાસ કરશો. આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના શ્રેષ્ઠતમ નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. વચન એમ પણ કહે છે કે યુદ્ધ શસ્ત્રો કરતાં બુદ્ધિ શ્રેષ્ઠ છે, પણ આપણે જ્ઞાન બુદ્ધિને અમુક ખાસ પ્રકારના લોકો પૂરતી સીમિત કે મર્યાદિત કરી દીધી છે. આપણે એ મોટી અને મહામોટી મૂર્ખતાભરી ગેરસમજણ ધરાવીએ છીએ કે જ્ઞાન અને બુદ્ધિ એ અમુક પ્રકારના લોકોનો જ ઇજારો છે. એ બતાવવા માટે હું તમને દાખલો આપું તો તમને ખ્યાલ આવશે. તમે જોજો અને જોશો તો તમને તરત ખબર પડશે કે આપણે આ જ કરીએ છીએ અને કર્યું પણ છે. એ પછી કોઈ પણ સંગઠન હોય, સંસ્થા હોય, જગી કે આધ્યાત્મિક બાબત અથવા દુનિયા હોય, આગેવાનોની પસંદગીમાં આપણે આ માપદંડનો ઉપયોગ કર્યો છે અને કરી પણ રહ્યા છીએ. આપણે હંમેશા માણસના જ્ઞાન બુદ્ધિને, જે જગીક જ્ઞાન અને બુદ્ધિ છે, એને જે તે માણસના અભ્યાસ, મિલકત, હોદ્દો, પદ, સ્ટેટસ, નોકરી વગેરે પરથી માપ્યું છે. માણસ ગમે તેટલો કાબેલ, હોશિયાર, કુશળ કે પારંગત હશે, પણ એ ગરીબ હશે કે નિર્ધન હશે, મજૂરીઓ હશે, તો એની તરફ કોઈ ધ્યાન આપશે નહીં. પણ જો ધનાઢ્ય હશે, મોભાદાર વ્યક્તિ હશે, સારા સમૃદ્ધ અને પ્રખ્યાત એવા કુટુંબમાંથી હશે, સારી નોકરી, હોદ્દો, પદ ધરાવતા હશે, તો તેને આગળ કરવામાં આવશે. સામે ચાલી એને ન આપવામાં આવશે, પણ પેલી ગરીબ પણ સક્ષમ વ્યક્તિની અવગણના કે અવહેલના કરવામાં આવશે, જે ભૂલ ભરેલું છે. કલમ 13 થી 16 એક સામાન્ય વ્યક્તિ નગરને બચાવે છે, પણ તે ગરીબ માણસને કોઈએ સંભાળ્યો નહીં. હા, કદાચ એ મોટો માણસ હોત, મોભાદાર હોત, ધનવાન હોત, હોદ્દેદાર માણસ હોત, સાધન સંપન્ન માણસ હોત, તો કદાચ એના માનમાં સન્માન સમારંભ રખાયો હોત, કે બુકે અપાત, કે હાર પહેરાવત, ને ઘણાય લોકો તેના માટે સારા સારા બે શબ્દ બોલતા. અને કદાચ એવું ના કર્યું હોત તો પેલી વ્યક્તિ રિસાઈ પણ જાય, યેન કેન જે મદદ વગેરે બંધ થાય. પણ ગરીબ માણસને કોણ સંભાળે? બસ આપણી આ જ ભૂલ, વલણ, વ્યવહાર અને અણધડ વહીવટ આજે આપણને, સમાજને, મંડળીને, રાષ્ટ્રને એક સારા, સંનિષ્ઠ, કર્મઠ, પ્રામાણિક, જ્ઞાની, બુદ્ધિમાન વ્યક્તિની સાચી અને ખરી સેવાથી વંચિત રાખે છે અને નુકસાન કરે છે. વિષય અઘરો છે, પણ કડવો પણ છે, અને સત્ય છે અને વાસ્તવિક છે. બીજું કે હું લોકો મધ્યે ને લોકો સાથે રહું છું, એટલે અનુભવના આધારે ને ઈશ્વરની કૃપામાં એમના વચનોના પ્રકાશમાં વાસ્તવિકતા મૂકવા પ્રયાસ કરું છું. હું મારી બુદ્ધિ, પોતાની બુદ્ધિ કે જ્ઞાન જે કંઈ જ નથી એનું પ્રદર્શન કરતો નથી. અને હું એઆઈનો
ઉપયોગ મેસેજ લખવા માટે કરતો નથી. હા, ત્યાં બધું છે, ઉપલબ્ધ છે, તૈયાર મળે છે, મુદ્દાસર પણ હોય છે અને ઘણા એનો ઉપયોગ પણ કરે છે, દુરુપયોગ પણ કરે છે. କିନ୍ତୁ આજે પણ હું ઈશ્વરની કૃપામાં ઈશ્વર જે વિચાર આપે, વચન આપે અને અનુભવ કરાવે એના આધારે હાથથી લખું છું, જેનો મને આનંદ અને સંતોષ પણ છે. ક્યાંક ક્ષતિ રહે અને એક જ વારમાં કોઈ પણ એક વચનને પૂરેપૂરું ન પણ સમજી શકાય, અર્થઘટન કે મૂલ્યાંકન અલગ અલગ હોઈ શકે અને બધાની અપેક્ષા અને ગેરસમજણ જુદી જુદી હોઈ શકે. ગેરસમજણ નહીં પણ સમજણ બધાની અલગ અલગ હોઈ શકે. બધા એ સ્વીકારે, સહમત થાય એ મારી અપેક્ષા ક્યારેય રહી નથી. બસ હું મારું કામ કરું છું ને ઈશ્વર એ માટે સહાય કરે છે. જેને સમજવા પ્રભુ આપણ સર્વને એક સરખી રીતે કૃપા આપે. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, તમારું વચન ગહન છે ને એ અમારી સમજણ શક્તિથી પર છે. છતાં સમયે તમે એ દ્વારા અમારી સાથે બોલો છો, જેનો અમે સ્વીકાર કરીએ છીએ અને અમારી જ બુદ્ધિનું પ્રદર્શન ન કરીએ. માટે કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.